મંજુભાઈ શરૂ કરો. હા, મહેશભાઈ, મારા 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 મોબાઈલમાં બધું બરાબર સ્ક્રીન પર આવતું નથી, બંધ થઈ ગયું આવતું હતું. પહેલા જે તમારું દેખાતું હતું એ બંધ થઈ ગયું. તમારે શું અચ્છા, કરવું પડે? હમણાં છે ને હજી મેં તમારે કઈ ત્યાંથી ઇન્દુબેન ચાલુ નથી કર્યું. હમણાં ઓકે, હું ઓલું ઓકે લેટ મી સી. તો આપણે અત્યારે મંજુબેન દેખાવા જોઈએ. લેટ્સ સી. તમે કરશો એટલે આવશે. એક મિનિટ. જોઈ કે બધું આમ તો ઓન જ છે. લેટ્સ સી. વિડિયો સેટિંગ્સમાં અવાજ ગઈ. આવે છે તમારો, પણ સ્ક્રીન ઓકે. બ્લેન્ક છે. ઓકે. ઓલું કઈ મારું ઓલું કઈ છે શું કહેવાય ચંદ્રગ્રહણનો ફોટો દેખાય છે? કઈ નથી દેખાતું? હા, દેખાય છે. એક ફોટો ઓકે, દેખાય છે. દેખાય છે ને? બસ તો અચ્છા. તો હવે અહીંયા શરૂ કરું છું. સી આપણે આ ફોટા વાળું. લેટ્સ સી. મેં અચ્છા મેક્સિમાઇઝ કરું છું. એક મિનિટ. બધાનો વિડીયો તો બધાનો ઓન છે કેમ? મને સી. એક મિનિટ. ઓકે. મંજુભાઈ શરૂ કરો. લેટ્સ સી વોટ હેપન્સ. હા, બોલું બોલો. નમઃ સારાય અનુભૂત્યા ચકાસતિ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિરે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યગાત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ. સરસ. ઓકે. અચ્છા, મંજુબેન, આપણે એવરીડે લાઈફમાં આપણે દર્શન જ્ઞાનમય છીએ એનું માટે શું કરવું? રેગ્યુલર કોન્સ્ટન્ટ તો કઈ વાંચવાનું નથી. એમ નહીં, જે દેખાય ને હા, આપણને દરેક સમય કઈ ને કઈ દેખાય છે, બરાબર હા, છે? દેખાય છે. દેખાય છે તો મને જ્ઞાન જણાય છે એમ રાખો. એટલે આ કઈ આપણે પેલી રીતે નથી કહેતા, ખોટી રીતે નથી કહેતા, ખરેખર હા, જ્ઞાન જણાય છે. હવે જ્ઞાન હા, જણાય હા, છે એનું જસ્ટિફિકેશન આપણી પાસે હોવું જોઈએ. હા. મારા જ્ઞાનમાં જણાય છે એમ કરવાનું લેવાનું? ના, જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. જ્ઞાનને જાણે છે. જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે. ધારો કે હમણાં હું બહારથી આવતો હતો ને, તો ઓલો હા, રેડિયો ચાલતો હતો. તો મેં કીધું હા. ભાઈ આમ આપણું કામનું નથી, પણ મેં કીધું શું કરવું? તો આ શું કરવું? હે રેડિયો કામનો નથી તો આપણે કરવું શું? હા, એ તો બંધ કરી દીધો. મેં કીધું કીધું કંઈક વોરની વાત ચાલતી હતી. મેં કીધું આપણે કઈ કામ નથી આમાં. હા, તો બંધ કરી દીધો. પણ નહીં, એટલે અચ્છા, મને જ્ઞાન જણાય છે. હવે જ્ઞાન અચ્છા. જણાય છે એનું પાછું પોતા મનમાં જ સ્પષ્ટિફિકેશન કરવાનું. હું કહું છું હા, કે મને જ્ઞાન જણાય છે, તો કેમ જ્ઞાન જણાય? મને તો આ લાકડી જણાય છે, ટેબલ જણાય છે, અને જ્ઞાન જણાય છે કેવી રીતે? તો એનું પ્રક્રિયા મનમાં વિચાર્યું કે કયા કયા સ્ટેપ આવે છે એમ. જ્ઞાન જણાય છે એ બુદ્ધિ લેવલે આપણે સાચું છે અને કરવાનું છે એ પેલા સ્થાપના થવી જોઈએ. અમથું અમથું જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય એવું ફિક્ટિશિયસ નહીં. જ્ઞાન જણાય એવું કે છે તો એટલે દરેક વખતે બે વસ્તુ જણાય છે, બે વસ્તુ છે, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય જ્ઞાન છે અને પર્યાય જે વસ્તુ જણાય એ છે. હા, બરાબર છે. બીજું શું? મારા જ્ઞાનની પર્યાયમાં બધું બહારનું જણાય છે, પણ બીજું શું કે મને લાકડી જણાય છે, તો લાકડી જણાય છે એવું કોણે જાણ્યું? જ્ઞાને જાણ્યું. મને લાકડી જણાય છે તો હું માનું છું જાણવાની ક્રિયા આત્મામાં થાય. પણ લાકડી કેમ જણાણી? મળદાર નથી દેખાતી. લાકડી મળદાર નથી દેખાતી. મળદું નથી કહેતું કે મને લાકડી જણાય છે. હા, બરાબર છે. હું કઉ છું એટલે મારામાં અહીંયા જ્ઞાન પડેલું છે
હા હા એ સાબિત થાય છે. એટલે મને જ્ઞાન જણે છે એનું જસ્ટિફિકેશન આપણા મનમાં કર્યા જ કરવું. એટલે આપણું મન કબૂલ કરશે કે જ્ઞાન જ જણાય છે, તો પછી મૂળ આમાં જ્ઞાનને જ આપણે ગાઢું કરવાનું છે. અને બીજું શું કે આ જે જ્ઞાન જાણે છે ને, આ ઉપયોગ જાણે છે. આ જાણે છે કોણ જાણે છે? ઉપયોગ જાણે છે. કોને જાણે છે? તો કે ભાઈ આ લાકડી, અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે લાકડીને જાણે છે, બરાબર. પણ આપણે એક સ્ટેપ આગળ આવ્યા કે ભાઈ લાકડી નું જ્ઞાન જે મારી પાસે છે એને જાણે છે. બરાબર છે. નું જ્ઞાન જે મારી પાસે છે એને જાણે છે. એટલે હું મને જાણું છું. બરાબર છે. હું મને જ જાણું છું, હું મને જ જાણું છું, હું મને જ જાણું છું. બરાબર છે કે જેને તું જાણે છે ને એ દ્રવ્ય છે, અને જાણનાર જે છે એ ઉપયોગ છે, એટલે પર્યાય છે. એટલે પર્યાય દ્રવ્યને જાણે છે એટલે આખું અભેદ થઈ ગયું. બરાબર છે. પર્યાય દ્રવ્યમાં પડી ગઈ. એ પર્યાય કે હું તો દ્રવ્ય જ છું, એટલે આખું વસ્તુ થઈ ગઈ. આટલું જ પાક્કું કરવાનું છે. બરાબર છે. પણ અલગ બહારના ઓલામાં પડ્યા હોય ને ત્યાર પછી ઈ બહારનું ચાલ્યા જ કરે છે. આપણને ટેવ નથી ને એટલે એવું થાય, બધાને થાય. પણ આપણે એટલીસ્ટ એવું દ્રઢ મનથી નિશ્ચય કર્યો કે મારે કરવાનું છે આજ, અને મને જ્ઞાન જ જણાય છે, તોય ઘણો ફાયદો થાય. તમારું થાય છે. ફાયદો તો સરસ જોરદાર થાય છે. કારણ કે બહારનું કઈ બી હોય તો ઈ ડઝન્ટ બોધર અસ કે ક્યાંનું કોઈ ઓલું રાગ દ્વેષ ન થાય. એટલે હા, નથી થતું. જ્ઞાન જ્યાં જ્ઞાન આવે ને ત્યાં રાગ દ્વેષ હોય જ નહીં. રાગ દ્વેષ હોય, રાગ દ્વેષ તો આ બધા પરદ્રવ્યમાં જ હોય. પરદ્રવ્યની પંચાયત. અને બધી વસ્તુ પૂતગલની છે બધી, જે કીધું હું તો એટલે હવે જે જ્ઞાન જણાય છે ને, આટલું તો આપણે પાકું કરતા વાર લાગે. પછી એક ખરેખર જણાશે ત્યારે તો સ્વચ્છ અને નિર્મળ જ છે. કે કઈ ઉપાધિ આદિ જ નહીં. તો પછી શું કરવા હું માથાકૂટ કરું છું? એટલે કશું રાગ દ્વેષ તો અત્યારે છૂટી જાય છે. એમ રાગ દ્વેષ તો એવું અત્યારે છૂટી જાય છે. એટલે મારામાં છે નહીં અને મારું નથી, તો પછી હું મારો ભાવ શું કરવા બગાડું? મારો ભાવ શું કરવા? કારણ કે હવે આપણે કઈ ઝાઝા ટાઈમ બાકી નથી. ઝાઝો ટાઈમ બાકી નથી. તો પછી શા માટે આ બધી મગજ લમણા ફોડી? બધું એના ક્રમમાં થવાનું જ છે. આપણે કશું થવાનું જ નથી. એના ક્રમમાં જ રહેવાનું છે. બરાબર છે. ઇન્દુબેન કઈ એડ કરવું છે બફર શરૂ કરું પેલા? મારા સ્ક્રીન પર કઈ આવતું નથી. હવે જો ચાલુ લાલચંદ ભાઈ શરૂ કરું છું પછી મને કહો. હા, બરાબર. હું સાંભળતી હતી બધું. અચ્છા, હવે આવ્યું? ના, લાલચંદભાઈ આવ્યા ને? હા, બસ હવે પ્રવચન શરૂ કરું છું. હા, ઇન્દુબેન તમારે લાલચંદભાઈ નો ફોટો દેખાવો જોઈએ ને નીચે. હા, હવે આવ્યું. પણ મારે છે ને નાનામાં આવ્યું છે ને, પછી એનું આખી સ્ક્રીનમાં નથી આવતું. એના માટે શું કરું? અચ્છા, મારે મેં તો ખુશ. મોટું દેખાવું જોઈએ ને? હા, મોટું. જો તમારે અત્યારે સ્ક્રીન લગભગ ફૂલ થઈ જવો જોઈએ. કારણ કે એમાં મારે શું દબાવવાનું હોય? હું મારા કમ્પ્યુટરમાં જોઉં છું, એટલે ફોનમાં. અચ્છા, જવા દો. સંભળાય છે. અમારે છે ને સતીશભાઈ મયુરી બધા કેનેડા પહોંચી ગયા. અચ્છા. હું એકલી છું. હું અમારા અચ્છા, સાંભળો એક વાત કહું. તમારે મારા સ્ક્રીન ઉપર છે ને ફોટાની બાજુમાં એક તો પહેલું છે ઓલું માઇક્રોફોન નું સિમ્બોલ છે, અને પછી છે ને સ્ક્વેર જેવું છે ને. તમારે એવું દેખાય છે? તમારે ફોટાની બાજુમાં કઈ દેખાય છે? ફોટાની બાજુમાં
કઈ કેલેન્ડર સિમ્બોલ દેખાય છે? બધું અલગ અલગ કોન્ટેક્ટ પાછું બંધ થઈ ગયું. અચ્છા, જો હું છે ને મારામાં હવે હું નાનું કરું છું, જો એટલે આ ક્લિક કરું ને તો નાનું હા થઈ જશે. જો આ નાનું અચ્છા થઈ ગયું, અને હા હવે જો આને પાછું અહીંયા ક્લિક કરીશ ને તો હા ફૂલ સ્ક્રીન થઈ જશે. હા તમારે જો આ સિમ્બોલ હોય ને તો હા એને ક્લિક કરવાનું. મારે ત્યાં અત્યારે કામ ચાલે છે ને એટલે વાંધો નથી. મને હવે બસ સંભળાશે ખરું. ચાલે ચાલુ હા, ચલાવો. હા હા, ચાલે છે. સારું. નકામું સાવ જતા રહીએ ને એના કરતા. નીચે લખેલું વંચાય છે, નીચે લખેલું વંચાય છે. કારણ કે ફોટો જ નાનો આવે છે ને, મને હવે અચ્છા, સંભળાશે, અચ્છા. એમનું બોલેલું સંભળાશે એટલે વાંધો નથી. હા, સારું. હા ઓકે. અચ્છા, તમારે વોલ્યુમ કેમ છે? બરાબર છે? કેવું છે? હા એકદમ કરું બરાબર વધારે? છે. વોલ્યુમ હે? બરાબર ઓકે. છે. વોલ્યુમ બરાબર છે. મંજુબેન બરાબર છે? બરાબર ઓકે, છે. ચાલો તો ચાલુ કરું છું. હા કરો. 20 મિનિટથી કરું છું. અને એને સંસાર રહે એમ ન બને. હા, ગુરુની ઓળખાણ થાય ને ગુરુ કહે છે એમ કરે અને સંસાર રહે એમ બનવાનું નથી. આરાધનાના દિવસ છે ને આ તો. હા, અમે વિખ્યાત છીએ. અરે અમે ભગવાન છે એમ લ્યો ને. વિખ્યાત નથી શું કામ યાદ કરો? તમે વિખ્યાત નથી તો છો નહીં, તમે તો ભગવાન આત્મા છો. ગુરુદેવ શું કહ્યું? ભગવાન આત્મા છે. હા, આ વિભાવને યાદ કરે છે. બોલો. કોઈ નિર્ધન હોય એ નિર્ધન દશા કઈ રીતે એવી છે. થોડા ટાઈમમાં સારું થઈ જશે. બ્રાહ્મણ આવીને કે જ્યોતિષી કે 6 મહિનામાં તારો વિંડો ઉદય થશે તો એનું માને. અને સંતો કહે છે કે વધારે 6 મહિને અભ્યાસ કર તો સમય દર્શન થશે. એવા મોટા જ્યોતિષીનું તો માનતો નથી. ત્રિકાળવર્તી સર્વજ્ઞ ભગવાન અને એના સંતો મોટા જ્યોતિષી હોય અને એ જ્યોતિષ કરે નહીં. ચારિત્રના દિવસો છે. મુનિરાજની ક્ષમા ઓછો. અહીંયા હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એના માટે સર્વવિષુદ્ધ જ્ઞાન વિકાસ સમીકારણ છે. અને એની ગાથા 373 થી 382 એવી 10 ગાથા લેવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે. એની ઉપર બખાડો છે. ગાથા ઇન્ડિપેન્ડન્ટ મંજુબેન, ઓલું સમયસર ઓન કરું, મેં ખોલી રાખ્યું છે કે ચાલવા દઉં વ્યાખ્યાન? હા અચ્છા, હું કાઢું છું. ઓકે. વ્યાખ્યાન ચાલુ રાખું કે ચાલુ રાખો. સમયસર? હે? અચ્છા ના, લાલચંદ ભાઈ નું ચાલુ રાખ ને. હા ઓકે, સારું. ઓકે. જે છે ને હરિગીત એની ઉપર એનું બતાવો શીર્ષક શું આમાં આવવાનું છે એ પંડિતજી પોતે લખે છે. જયચંદ પંડિત થઈ ગયા જયપુરમાં 250 વર્ષ પહેલા. એને આ અનુવાદ કર્યો છે. એનું આ લખાણ છે. સ્પર્શ રસ દ્વંદ વર્ણ. તમે કહ્યું સ્પર્શ રસ દ્વંદ વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો. કોણ આ શબ્દ રૂપે કોણ પરિણમતો છે? આત્મા કે પૂતગલ? ત્યાં ગુરુદેવ કે વાણિયાને વિચાર કરવાનો ટાઈમ મળતો નથી. શબ્દ રૂપે પૂતગલ પરિણમે છે કિશોરભાઈ. આત્મા શબ્દ રૂપે પરિણમતો નથી. માટે શબ્દની પર્યાયનો કરતા આત્મા નથી. પૂતગલ પરિણમે છે. પરિણમતા પૂતગલો આત્માને કઈ કહેતા નથી કે તું અમને જાણ. એકદમ ઊંચા પ્રકારની ગાથા છે. અતિન્દ્રિય જ્ઞાન ભાઈ આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન બે વચ્ચેના ભેદ જ્ઞાનનો ફેસલો છે. આત્મા અને રાગ વચ્ચેનો ફેસલો તો આખા સંસારમાં આત્માને આશરો ભીન છે એ વાત તો આવે છે. પણ ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન વય જ્ઞાન
કહે છે કે સ્પર્શ આદિ પદાર્થો, શબ્દ આદિ પદાર્થો આત્માને કહેતા નથી કે તું અમને જાણ. શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ. ધીરજ, શું કહ્યું? શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ. આ જે શબ્દ નીકળ્યો ને તમારા કાન ઉપર આવ્યો ને, કાન સુધી આવે છે, એનાથી આગળ જતો કર્ણેન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય. સમજાશો ધીમે ધીમે. 10 દિવસ આપણા હાથમાં છે. એક દિવસ હોય તો ખબર પડે. 10 દિવસ છે ને એટલે સમજાશે. નહીં સમજાય એ તો કાઢી નાખો. આમ તો કરવું નહીં, અને સમજ્યા વિના આમ નહીં કરવું. આમ કરવું બરાબર. સમજાય ત્યારે આમ તો કરીમાં આ જીનેન્દ્ર ભગવાનની વાણી, ત્રણ લોકના નાથની વાણી, મુકુંદ આચાર્ય ભગવાનની વાણી આવી છે. કે એમ કહેતા નથી કે તું મને જાણ. અને આત્મા પણ ઓલા પક્ષથી કહ્યું, હવે આ પક્ષથી વાત કરે છે. શબ્દો નીકળે છે એ એમ કહેતા નથી શબ્દ જડ. આત્માને એમ કહેતા નથી કે તું મને સાંભળ, તું મને જાણ. એમ શબ્દ જડ છે. એ કઈ આત્માને કે તું મને જાણ એમ કહેતા નથી. અને અહીંયા પક્ષે વાત કરે છે. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને, આ અમૃત જેવી ગાથા છે. આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા એનો લક્ષણ ઉપયોગ છે ને ઉપયોગમાં નિરંતર બાળગોપાળ ભગવાન આત્મા એમાં જણાય છે. એ પોતાને જાણવાનું છોડીને એ શબ્દને જાણવા જતો ત્યારે કોણ એને જાણે છે? એવા પ્રશ્નો ઘણા આવશે. એના પ્રશ્નો ઉત્તર પણ આમાં બધા આવશે. ધીમે 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 આવે ને એ ત્યારે બધી વાત ન થાય. બે વાત કરી. શબ્દ એમ કહેતો નથી કે તું મને જાણ. અને આ આત્મા છે, બધા આત્માની વાત છે. હો, આ આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે, શબ્દને જાણવાનો. શબ્દને જાણવાનો હોય તો શબ્દને જાણે. પણ આચાર્ય ભગવાન કહે છે કે શબ્દને જાણનારું જ્ઞાન જુદું ને આત્માને જાણનારું જ્ઞાન જુદું. અંદર બે ભાગ પડેલા છે. સાંભળતું એક જ તો વિભક્ત આત્માની વાતો કહીશ. શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાના સ્થાનથી, એટલે પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. એટલે એનું લક્ષ કરીને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આત્માને જાણવાનું છોડે નહીં અને શબ્દને જાણવા જાય નહીં. અને શબ્દ કેતું નથી કે તું મને જાણ. અંદરમાંથી આ આવી જશે એવી વાત છે. આ મુકુંદની વાણી છે. તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતાના સ્વભાવથી ભણવે છે. પોતગલ શબ્દ રૂપે ભણવે છે અને આત્મા પોતાને જાણવા રૂપે ભણવે છે. પોતાને જાણે અને શબ્દને જાણે એવું સ્વરૂપ છે નહીં. આપણે બધી ખબર કે આવશે ચોક્કસ પ્રકારનો ખુલાસો ખરો ને. પણ જોને જાણે શબ્દને કોણ જાણે વ્યવહાર એ બધું આવે છે શાસ્ત્રમાં. શું એનું શું? એનો ખુલાસો આસ્તે આસ્તે ધીમે ધીમે ખુલાસા તો બધા આવશે. પરમાર્થની વાત એને સાંભળી, વ્યવહારની વાત બધી એને સાંભળી છે. વ્યવહાર સાચો લાગ્યો છે. આ વ્યવહાર સાચો લાગ્યો એનું સંસાર 4 ગતિનું છે. જ્યારે વ્યવહાર જૂઠો લાગશે અને નિશ્ચય સાચો લાગશે ત્યારે એને રોકી. આ કાળમાં નવો થઈ શકે છે. ચારિત્ર દશા પણ સંકેત કાળમાં આવી શકે છે. છઠ્ઠા સાતમાં સુધી આવી શકે. શ્રેણી નથી અત્યારે, એટલે અન્ય દશા અત્યારે નથી.
છઠ્ઠું સાતમું જો આવી શકે આ અંતિમ કાળમાં છેડા સુધી, તો સમ્યક દર્શન જ્ઞાન તો સાધારણ છે, ગ્રસ્તને થઈ શકે છે. વેપાર કરવા છતાં હેયા એનું, ઘરકામ કરવા છતાં હેયા એનું ના યોગસારમાં લીધું છે. સમ્યક દર્શન માટે લગ્ન થવાની જરૂર નથી. જ્યારે તદશા માટે તદશા હોય છે એ કપડાવાળા ન હોય, પણ અહીંયા તો કે છે કપડા મારા નથી ને કપડાને હું જાણતો નથી, હું તો જાણનારને જાણું છું. કપડા કપડામાં રહી જાય છે, દેહ દેહમાં રહી જાય છે, પરાલંગી જ્ઞાન ઘરમાં રહી જાય છે. ગ્રસ્તીને અનુભવ થાય. બંને તદ્દન સ્વતંત્રપણે પોતાના સ્વભાવથી ભળવે છે. જળ ઉદ્ગત શબ્દ રૂપે ભળવે છે અને આત્મા પોતાને જાણવા રૂપે ભળવે છે. આવી સ્થિતિ છે, આ સ્થિતિનું વર્ણન છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન સમજ વિનાનો છે. આત્માને શબ્દની સાથે જ્ઞાતા જ્ઞેયના સંબંધનો અભાવ છે. એની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ ક્યારે થાય કે અહીંથી જ્ઞાતા જ્ઞેય સંબંધ છૂટે તો એની આરે જ્ઞાતા જ્ઞેય સંબંધ થાય. આત્મા જ્ઞાતા ને શબ્દ મારી જ્ઞાનની પર્યાય, શબ્દની પર્યાય મારું જ્ઞેય એમ છે. શબ્દની પર્યાય જો જ્ઞેય બનાવીએ તો શબ્દની પર્યાય તારું કર્મ થઈ જશે. જે જ્ઞેય થાય એ કર્મ થાય. માટે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો ભગવાન આત્મા છે. મારા જ્ઞાનનું જ્ઞેય શબ્દ નથી. આરાધનાના ઊંચા દિવસોમાં બધું જોજમાં રોટલા રોટી તો રોજ મળે, સમજી ગયા. પણ વિટાણ તો સારા દિવસે વિટાણ, આ વિટાણ છે. એ છે કે આત્મા વર પ્રત્યે ઉદાર છે, એવો એનો સ્વભાવ છે. વરને લક્ષ્ય કરીને જાણે એવો એનો સ્વભાવ. પર પદાર્થો લોકાલોક જણાય ભલે પણ એને જાણે, શબ્દ જણાય ભલે પણ શબ્દને જાણે. સફર પ્રકાશ છે ને, બેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનની પર્યાયમાં. નાયકનો પ્રતિભાસ છે ને શબ્દોનો પ્રતિભાસ તો થાય છે, પણ હું શબ્દને જાણું છું એ અજ્ઞાની બની જાય છે અને જાણનાર ગણાય છે, જ્ઞાની થઈ જાય છે. પછી શબ્દનો પ્રતિભાસ થાય છે એમ દેખીને એને વ્યવહારે જાણે છે એમ કહેવા, અથવા ઇન્દ્રિય જ્ઞાન એને જાણતું દેખીને આત્મા એને જાણે છે એમ કહેવામાં આવે છે. વાત જરા સૂક્ષ્મ છે પણ સમજાય. સૂક્ષ્મનો અર્થ ન સમજાય એવો નથી. સૂક્ષ્મ એટલે ઉપયોગને બીજે ન જવા દેવો અને પોતાની માન્યતાને પોટલું વાળીને એક બાજુ રાખી દેવું. પોતાની માન્યતા છે ને ઇન્દ્રિય જ્ઞાન માની છે ને, ઇન્દ્રિય જ્ઞાન માનીને બેઠો છે. એ જ્ઞેય છે, અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનના ઉદયથી અતિન્દ્રિય જ્ઞાનનો નાશ થાય છે. બાધક તત્વ છે, ઘાતક છે. અહીંયા એના પ્રત્યે ઉદાર તટસ્થ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ તો અહીંયા છે. આ જ્ઞાતા અને શબ્દ નીકળે એ મારું જ્ઞેય એમ છે નહીં. એ તો અસદભૂત વ્યવહારનું કથન છે. આત્મા પરને જાણે છે, સદભૂતે નથી. સંબંધ વિનાનો તટસ્થ છે તો પણ અજ્ઞાની જીવ આમ હોવા છતાં સ્વભાવ તો આવો છે, તો પણ અજ્ઞાની પ્રાણી સ્પર્શ આદિને સારા દ્રષ્ટા માનીને સ્પર્શ આદિને જોવે તો આ ઠીક ને અઠીક, એને જોવે તો ઠીક અઠીક લાગે ને, પણ એને જોઈને જાણનારને જાણે તો રાગ દેશની ઉત્પત્તિ નહીં થાય. માની
ગાથાનો આપણે પહેલા અર્થ લઈશું. 10 ગાથાનો અર્થ કર્યા પછી એની ટીકા પણ લેવું. પહેલા અર્થ એક ગાથાનો અર્થ 373 નંબરની ગાથાનું પહેલી ગાથા છે. બહુ પ્રકારના ઈંડાના અને તુલસીના વગેરે રૂપે પૂતગલો પ્રણમે છે. કોઈને ભાવ આવે ઈંડાનો અને તુલસીનો સામાજિકને, તો એ જે શબ્દો પ્રણમે છે ઈંડાના અથવા એના તુલસીના, નમસ્કાર કે તિરસ્કાર એવા કોઈ વચનો નીકળે કોઈના, એ વચનનો કરનારે આત્મા નથી. એ વચન એને કર્યા હોય, બોલતો હોય તો તું એના પ્રત્યે રોષ દોષ કર, પણ એ વચન તો સ્વયં નીકળે છે. અજ્ઞાની આત્મા પણ એનો કરતા નથી, પરમાવનાર નથી. પૂતગલ પરણમે છે વિચાર. જે નિંદાને તુતિના એને વિકલ્પ પૂછો, એ વિકલ્પ એમાં નિમિત્ત છે. જ્યારથી આત્માને નિમિત્ત કહેવાય, જ્ઞાનની આત્મા. પણ ખરેખર એનો વિભાગ કરતો એ ભગવાન આત્મા છે. અને શબ્દની પર્યાય નિંદાની તુતિ આવે છે. એ પૂતગલો પરણમે છે. એ નિંદાને તુતિ રૂપે ઓલો અજ્ઞાની જીવ પરણતો નથી. અજ્ઞાની તો એના અજ્ઞાન ભાવે પરણમે છે, અને પૂતગલો એ પરણમે છે નિંદા તુતિ રૂપે. જીવ નિંદાના શબ્દ રૂપે કે સ્તુતિના શબ્દ રૂપે, જળ રૂપે અજ્ઞાનીનો આત્મા પણ પરણતો નથી. એ શબ્દનો કરતા પણ અજ્ઞાની આત્મા નથી. કદાચ એ અજ્ઞાન ભાવને એક સમય પૂરતો કરે ખરો, પણ શબ્દ રૂપે તો પરણમે નહીં. શબ્દનો સ્વામી નથી. એ પોતે પૂતગલ શબ્દ રૂપે પરણમે છે. નિંદા અને સ્તુતિનો જે શબ્દ આવ્યો પર્યાય, એ પૂતગલ પરણમે છે સામે. તેમને સાંભળીને, એટલે તેનું લક્ષ્ય કરીને, તેને સાંભળીને એટલે તેનું લક્ષ્ય કરીને અજ્ઞાની જીવ શબ્દ પીડ્યો છે. અજ્ઞાની જીવ મને કહ્યું એમ. સોરી. ઓકે, થેન્ક યુ. મારું પ્લે સી. એક મિનિટ, કોણ કોણ આવ્યું જોવા ગયો એમાં? હા હા, કોણ કોણ આવ્યું છે? 9 જણ દેખાડે છે. સી, ઓહો, જસ્ટ ક્વિકલી. નીતા છે, હેમલ છે, પ્રીતિ છે, રજની આવી ગયો લાગે છે, રંજનાબેન, સંજય શાહ, એટલા જણ છે. Let me close this and okay, carry. Okay, okay, play કરું છું. તને કહ્યું તો નથી, પણ જણે મને કહ્યું. આ જણે મને કહે છે એમ માનીને કહ્યું તો નથી એને, અને એ કહેતો નથી શબ્દ કે તું મારી સામે જો, પણ અજ્ઞાની સ્વભાવને બોલીને લક્ષણ કરે છે. જેણે મને કહ્યું એમ માનીને, શબ્દ કહેતો નથી બીજાને. શબ્દ તો પૂતગલ પરિણામે પરણમે છે પર્યાય સ્વતંત્રપણે. એ શબ્દથી જો બધાને રોષ થાય, ક્રોધ, તો મુનિરાજને પણ થવો જોઈએ. અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો આવે છે શબ્દના પરિણામ, તો એને પણ ક્રોધ આવવો જોઈએ. રાગ આવે તુતિના વચનથી. પણ એ કેમ નથી થતું કે જ્ઞાનીને જાણતો? અને જે એને
સાંભળ્યું છે અને જે સાંભળે છે એ કાન તારા નથી, તું તો કાન વગરનો છો. સાંભળવાનું સાધન તારી પાસે નથી. કાનનો આત્મામાં અભાવ છે. એનાથી સૂક્ષ્મ જે આ કાન પાસે ભાવનો ઉઘાડ છે ને, એને સાંભળ્યું છે. મેં ક્યાં સાંભળ્યું છે? એનું ગ્રહણ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. ભાવ વિનિનો વિષય છે કે આત્માનો ને આત્માના જ્ઞાનનો વિષય. આ ઊંચા પ્રકારનો ઊંચા છે ને આરાધનાના ડિપાર્ટમેન્ટ જુદું છે, અલગ છે. કોઈ ભાગ લાગ આત્માની સાથે ઉના શબ્દને પણ નથી, આ કાનને ભાગ લાગ નથી. અને કાન તરફનો જે ઉગાડ ભાવી ખંડનાન એની સાથે એને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થયો છે. મારી સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થઈ શકતો આત્મા ભિન્ન, આત્માનું જ્ઞાન ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન અને શબ્દ પણ બધો ભિન્ને ભિન્ન છે. કોઈ કોઈને કહેતું નથી. શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ. મફતનો એ પોતે કામ ખુશી થાય છે, રાજી થાય. તું કે બહુ સારા મારા વખાણ કર્યા. વખાણ કર્યા એ કેના વખાણ કર્યા? કોણે સાંભળ્યું એનો તો વિચાર કર. કોને કહ્યું ને કોને સાંભળ્યું? કેનાર કોણ ને સાંભળનાર કોણ? અને એનો જાણનાર કોણ? એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ? વેદનાની કથા છે. તને કઈ મફત હું વાદે કરીને દુઃખી થાય. મને કહ્યું, મને કહ્યું. તને તો કઈ કોઈ કહેતું નથી. બીજો એ સાંભળવાનું જ્ઞાન તારી પાસે નથી. તું કોણ છો એટલે મને કહ્યું, પણ મને કહ્યું મને એટલે કોને? આ કોને કહ્યું? આ એ તો વિચાર કર. માથે બબસનો ઓઢી લે છે. કહેનાર કોણ? સાંભળનાર કોણ? એનો જાણનાર કોણ? એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ? આ વેદનાની વાત ચાલે છે. એ એક કથા થઈ. હવે બીજી કથા 10 વાગ્યા સુધી છે ને? 10 મુદ્ગલ દ્રવ્ય શબ્દ પણ પડ્યું છે. ઉદ્ગલ દ્રવ્ય શબ્દ રૂપે પડે છે. એનો આત્મા તો શબ્દ રૂપે પડતો નથી. એનો આત્મા જુદો, શબ્દ નીકળે એ જુદો છે. બેની અંદર એકતા છે નહીં. તેનો ગુણ જે ઉદ્ગલ દ્રવ્ય શબ્દ રૂપે પડે તેનો ગુણ તારાથી જો અન્ય છે, એ શબ્દની પર્યાય તારાથી જો ભિન્ન છે, તો જાણનાર, દેખનાર, જ્ઞાયક પ્રભુ આત્મા છો. અને જે શબ્દ પડવે છે સામે, એ શબ્દ એ તો તારાથી ભિન્ન છે. ઉદ્ગલ તો તારાથી ભિન્ન છે, પણ ઉદ્ગલનો જે ગુણ છે નિદાકૃતિના શબ્દો પડે એવો જે ગુણ એટલે પર્યાય, શબ્દની પર્યાય એ અન્ય નામ ભિન્ન છે આત્માથી. તારાથી અન્ય છે તો જ્ઞાનની આત્મા છો. પર્યાય છે. ઉદ્ગલ તારાથી ભિન્ન અને ઉદ્ગલની જે અવસ્થા શબ્દ રૂપે થઈ એ પણ તારાથી ભિન્ન છે. તો હે અજ્ઞાની જીવ, જે તારાથી ભિન્ન છે એને હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી. ઉદ્ગલે શબ્દ રૂપે પડવે છે, પણ તને તો કાંઈ કહ્યું નથી. કે મારું નામ લઈને કહે છે કે તારું નામ તો છે નહીં રવિચંદ્ર, તારું નામ તો જ્ઞાયક છે.
તેનો ગુણ તારાથી અન્ય છે તો હે અજ્ઞાની જીવ તસ્માત, હે અજ્ઞાની જીવ કરુણા કરીને કહે, હે અજ્ઞાની પ્રાણી માથે ઓઢી લીધું મફતનો તે ગજિયો કોકનો. હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી. એને તો તને કાંઈ કહ્યું નથી. તો કોને કહ્યું છે? કે રવિચંદ્રને કહ્યું હોય તો રવિચંદ્ર તો મારું સ્વરૂપ છે, એ તો આનું નામ છે કોથળાનું. હું તો રવિચંદ્ર છું નહીં, હું તો ભગવાન આત્મા છું. અને ભગવાન આત્મા રૂપી અમૂર્તિ એ મારા આત્માને જાણતો નથી, તો મને કેવી રીતે કહી શકે? એની આંખ પડે તો હું જણાવું નહીં. એની આંખ પડે તો આ કોથળો જણાય છે. કોથળાનું નામ રવિચંદ્ર છે. તને કઈ કહ્યું? હે અજ્ઞાની જીવ તને તો કઈ કહ્યું નથી. આ પ્રત્યક્ષ હમણાં 5 માણસની વચ્ચે મારી આબરૂ પાડીને મને કહ્યું કે તને તો કઈ કહ્યું નથી. હે અજ્ઞાની જીવ આ જગતથી જુદી વાત છે. આ જગત અજ્ઞાની જીવો એના જે વ્યવહારો એનાથી જુદી વાત છે. તને કાંઈ પણ કહ્યું નથી. એ અજ્ઞાની જીવ અમને ખબર છે, અમને ખબર તું ઉભો છો અને સામેથી શબ્દ નીકળ્યો અને એને શબ્દ કાઢ્યા એ પણ મેં જાણ્યું. પણ અમે તો એમ જાણીએ છીએ કે તને તો કઈ કહ્યું નથી. બે જણા તમે વાતા નથી. જો હું જુદો ઉભો હતો નાની, પણ મેં તો એમ કઈ તને કહ્યું એમ તો મને કઈ ખબર પડતી નથી. તું શું કામ માથે લઈ ત્યાં મને કહ્યું? આ શાંતિનો ઉપાય છે. આપણી શાંતિ આપણે શોધવાની છે. તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થયો શકો. મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું. મને કહ્યું એમ તું માની તારું અજ્ઞાન છે. તને તો કઈ કહેતા નથી શકતો કે તું મને ગ્રહણ કર. ક્યાં તો રોષ શા માટે કરે છે? એના પ્રત્યે શા માટે તું ગુસ્સો કરે છે? તને તો કઈ કહ્યું નથી. તું તો જ્ઞાતા આત્મા છો અને જ્ઞાતાનું જ્ઞેય પણ નથી. તું એને જાણતોય નથી. એને જાણનારો તો ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. ઇન્દ્રિય જ્ઞાનથી જુદું જ્ઞાન આત્માનું છે. આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. બહુ વાતો હતી. આ તો બે ગાથા સામાજિક વચન છે. પછી ત્રીજી ગાથાથી બોલ શરૂ થશે. હું શું કેવું છે આચાર્ય ભગવાનને એ ત્રીજી ગાથાથી આવશે. તું રોગ શા માટે ગુસ્સો કરે છે? મને કાંઈ કહ્યું નથી. તને કાંઈ કહ્યું નથી. મને કાંઈ કહ્યું નથી. મને કઈ કહ્યું નથી તો મારે ગુસ્સો કરવાનું કારણ કઈ છે નહીં. એક બનાવ્યો બહેનો આ દાખલો આપો તો ખ્યાલ આવે કે શું છે પરિસ્થિતિ શું છે. આ કે સાસુ વહુનો ઝઘડો રોજ થાય અગાઉના કાળમાં. હવે તો ફેરફાર થઈ ગયો. હવે તો ઝઘડો થાય તો ઓકે મારે જુદું થવું એટલે જુદા થઈ જાય. પછી તો ઝઘડો પડી જાય. અત્યારે તો સંયુક્ત કુટુંબ જેવું થાય છે ને, ક્યાંક ક્યાંક છે. બહુ ઝઘડો થાય, રોજ ઝઘડો થાય. અને સાસુ બોલે અને બહુ પણ પાછું પટકારે સામ સામા. પછી બહુ થાકી એક જોશીજી પાસે ગઈ કે ભાઈ અમારે આ મને બહુ આપે છે સાસુ કે શું થાય છે તો ઇતિહાસ કે બનાવો કે એ બે બોલે હું ચાર બોલું. એ બે શબ્દો બોલે તો એની સામે હું ચાર પટકાવું. આ ઝઘડો ચાલુ છે કેટલાક ટાઈમથી છે. આનો કઈ ઉપાય બતાવો મારે તો સુધી થવું. તો જો હું એક તને દોરો કરીને આપું છું ને એનો તું કહું એમ પ્રયોગ કરી દે. મંત્ર કઈ હતો નહીં. એને ગાંઠો વાળી 7 ગાંઠ વાળી
આપણને ગાંઠ વાળો દબાવી નાખી. થાકી ગઈ સાસુ. સાસુ થાકીને બંધ થઈ ગઈ, એના ઘરમાં શાંતિ થઈ ગઈ. કે તને ક્યાં કઈ કર્યું છે? આચાર્ય ભગવાન કે બહુને કહે છે કે તને ક્યાં કઈ કર્યું છે? સદન પે પડમે છે તો પડમે, થાકીને બંધ થઈ જશે એની મેરે. એ તારી કોઈ દીદા અને સ્તુતિ કરતો હોય તો એ શબ્દોનો સામી થઈશમાં મૌન રહેજે. એમ નાટકો ની પણ મૌન રહેજે. આ બધું થાકી જાય. એક વખત 50 વર્ષ પહેલાની વાત છે. 50-55 ગાંધીજીનો જીવ હતો અને હરિજન મંદિર છાપું કાઢતા પોતે લેખામાં લખે અઠવાડિયે. તો એક ગામડાની અંદર કોઈ સેવક હતો, પ્રમાણિક સેવાભાવી. એના પ્રત્યે એની વાવા તો થાય, સેવા કરે એની વાવા તો થાય. એટલે કેટલાકને ગમી ઈર્ષા થઈ ગઈ, આને કેમ પાડી દો હવે. ઈર્ષામાં એ ધંધો એવો છે એના પુણ્યના ઉદયને સહન કરી શકે એટલે એના ઉપર આક્ષેપ મૂકવા બીજા બધા ભેગા છે. આ ચોરી કરે, ખાઈ જાય છે પૈસા, ના તેમ ખૂબ એને હેરાન કરવા બીજા. એટલે એને પત્ર લખ્યો, ગાંધીજી એવું પ્રમાણિકપણે આટલા વર્ષથી સેવા કરું છું ગામની, છતાં મારા ઉપર આ લોકો ખૂબ ખોટા આરોપ મૂકે છે અને મને હેરાન કરે. આનો ઉપાય શું એ કૃપા કરીને મને લખો. એટલે ગાંધીજીએ 2 લીટીમાં ઉપાય કર્યો કે એનો તારે કઈ બચાવ કરવો નહીં, પ્રતિકાર કરવો નહીં, બોલતા બોલવા જો થાકી જશે. એની મેળે એ મહિનો 2 મહિના 4 મહિના થયા થાકી ગયા. સમજાણું? એટલે ગાંધીજીએ કહ્યું કે તું એ વાત એને સાંભળવા નહીં. એમ અરે કઈ કહે છે ક્યાં એમ કરી તો એની મેળે બધું થાય. એમ ગુરુદેવ જ્યારે ઉદય થયો ત્યારે મોટી હકમત મટી ગઈ. છાપાઓમાં તારે પાસે સીતાપરે પેલી કર્યો હલ્લો અને પછી દિગંબરે હલ્લો કર્યો. હા, ત્યાગી અને વિદ્વાનો બધા હલ્લો કર્યો બહુ. તો એ લોકો જવાબની રાહ જોયા કરે, જવાબની રાહ જોયા કરે કે એના આત્મધર્મમાં આપણા વિરુદ્ધ કઈક પણ આવશે. હવે આપણે એને ઉશ્કેરીએ તો આપણે જવાબ તો આપશે ને કઈ. તો એમ કરતા કરતા એક સુરેન્દ્રનગરમાં એક ભાઈ વાતો ઉછાળે ગુરુદેવ વિરુદ્ધ. એમાં રામજીભાઈ એક વખત તૈયાર થઈ ગયા. ગુરુદેવે કે હું સુરેન્દ્રનગર જાઉં છું. કેમ ભાઈ જાઉં છું સુરેન્દ્રનગર? શું એના મનમાં સમજે છે આપણા વિરુદ્ધ? શાંતિથી કઈ જાઓ, ક્યાંય આપણે સુરેન્દ્રનગર જવું તો કેટલે આવ્યું સમજી ગયા. ફાઇટ આપ્યો સૌરાષ્ટ્રના 1લા નંબર કિલ્લા તરીકે પ્રમાણે મુરબીરામ એની મેળે બધું શાંત થઈ જશે. કોઈ દિવસ ગુરુદેવે પ્રત્યુત્તર વિરોધીઓ જીવને આપ્યો જ નથી. કરુણા કરે, અરે એને સમજાતું નથી ત્યારે વિરોધ કરે છે. જયારે સમજાશે ત્યારે વિરોધ એની મેળે મટી જશે. એવા બનાવ તો ગુરુદેવ પર અવારનવાર વિના મુંબઈમાં આપણે એક બનાવ બનેલો, એ તો વિના જ કરે. હંમેશા જ્ઞાનીઓ જયારે પાકે છે ત્યારે સત્ય વાત કે છે તો સત્યના અગ્રવાળા હોય ને વ્યવહારના પક્ષવાળા એને ગમી ક્યાંથી? એટલે વિરોધ તો ઘરે. પછી એક જણાએ કહ્યું એની જે પોલિસી છે જવાબ ના આપવાની, એમાં એની જીત થઈ ગઈ. જો જવાબ આ ગુરુદેવ આપણે સ્વાધ્યાય કરો બસ. આપણે તો બીજું આપણું કઈ કામ નથી. એ આપણે ક્યાં કહીએ છીએ, આપણે ક્યાં
ક્યાં કોઈ કહે છે તો ઉસકા માથે ઓઢી લે બફલ તો દુઃખી થાય. મને કહ્યું હવે આમ કર્યું, હું આમ કરી નાખું, હવે આમ કરી નાખું, હવે આમ કર્યું, સામે પત્ર લખી નાખું, કોર્ટમાં જાવ ને નોટિસ આપો. અરે રેવા દે ને, તને કઈ કહેતા નથી. આચાર્ય ભગવાન કહે છે તને કઈ કહ્યું જ નથી. સાહેબ પણ મને કહ્યું છે ને કે તને કહ્યું નથી. અજ્ઞાની એમ તું મફત તો અજ્ઞાની કહીને મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું. જે દુઃખી થઈ ગયો છો, સુખી થવું હોય તો મને કઈ કહેતા. અને કાન નથી, કાનનો મારામાં ભાવ, દ્રવ્ય મારામાં અને ભાવ ઇન્દ્રિયનો ઉદાર. જે શબ્દને ગ્રહણ કરે એટલે જાણે. ગ્રહણ કરે એટલે શબ્દને જાણે છે કોણ? ભાવ ઇન્દ્રિય. આત્મા કે આત્માનું જ્ઞાન શબ્દને જાણતું નથી. તો તને ક્યાં કઈ કહે છે શાંતિ રાખી બરોબર મેળે બધું વિનાશામાં ઘી પડી જશે. તું તારું કામ કરજે. પોતે પોતાનું કામ કરી થયા ગયા. અને આ પણ એક પ્રકારનો આપણને ઉપદેશ આપતા છે કે કોઈ તારો વિરોધ કરે તો શાંતિ રાખજે. પ્રતિકાર કરીશમાં જો પ્રતિકાર કરીશ તો એ તો બધાએ થશે, લડાઈ જામશે. પણ હવે એ લાઈન લેવી કે અપનાવવી કઈ સાધારણ વાત નથી. ક્ષમતાના ઘરમાં બેઠો રહેવું અને વિષમભાવ થવા દેવો નહીં. ધ્યાન રાખજો. મને તો કઈ કહેતા નથી. અને જેને કહે છે એ કઈ સજ તો મારો છે નહીં. મારા હાથમાં દેખતા નથી કોને કહે છે. થોડા ટાઈમ હતો એ થાકી જશે બિચારો. બોલી બોલીને બધી સાસુ થાકી ગઈ. બોલતી નથી કઈ. તડતા નીચે આવું તને કહું બરાબર દબાવ્યા કરો. એક શબ્દ બોલે થાકી એમ બધા થાકી જવાના છે. ઈર્ષાની આગથી શું થાય ને શું થાય એ કહી શકાય. અજ્ઞાની શું કરે દોડબદી જેવા એને હાથથી દીધો ને એની સ્થિતિ એ તો ઘણી સ્થિતિઓ આવી. તો ભૂતકાળમાં પ્રસંગમાં જો વાંચીએ આપણે તો એવો ઉપસર્ગ તો આવ્યા જ કરે જ્ઞાનીઓ પર આવે. અરે મારા દ્રવ્યક્ષેત્ર કાળમાં પરનો પ્રવેશ, પરિણામનો પ્રવેશ નથી તો પરના શબ્દોનો પ્રવેશ તો અને એના છાપા તો એનું કાગળ બગડીને સાહેબ બગડી મને શું જવા હું તો એને જાણતો જ નથી. કાગળ આવે એટલે ભાઈ કાગળ ફરી નાખશે ને વાંચીતમાં. અને શાસ્ત્ર વાંચે નહીં ટાઈમે અને ફરીને પછી શાસ્ત્ર સ્વાધ્યાય કરી તો શાસ્ત્રી થઈ જશે. આવું સંસારમાં તો ચાલ્યા જ કરે. અરે માનસિક શાંતિ પણ આમાં આવે અને આત્મિક શાંતિ પણ અંદર ઊંડો ઉતરે તો કામ થઈ જાય. વખત થઈ ગયું. Let's see. નીચે આ બંધ કરું. Let's see. Let's see. 20 second. રેડ કલર નું છે ત્યાં રેકોર્ડિંગ હશે અહીંયા બોટમ. ઓકે ઓકે ઓકે. અચ્છા અચ્છા. ઇન્દુબેન તમે સ્તુતિ હા. સંભળાવો છો પછી રેકોર્ડિંગ બંધ કરું. બસ ટાઈમ થઈ ગયો, હવે કઈ કરવા નથી. હજી સવારે ના ના ઓકે. ના હા પછી ભલે. આપણે વાત કરશું પણ પેલા તમે ભલે. સ્તુતિ સંભળાવી તો પછી રેકોર્ડિંગ બંધ કરી પછી વાતો કરીએ. ઓકે. સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુજાની
નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી સંશય બ્રહ્મર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી નર ભવ સફલ ભયો અબ મેરો નર ભવ સફલ ભયો અબ મેરો સુધ જન બેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી સરસ. લો. ઓકે. અનેકાંત સમ્યક જીનવાણી માતનો જય હો જય હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવના 135માં જન્મ દિવસ મહોત્સવનો જય હો. જય હો. ધન્ય અવતાર ભગવતી માતનો જય હો. જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. રેકોર્ડિંગ બંધ કરું છું.